નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી હું જયંત જોશી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ સ્નેહીજનો, વડીલો, મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોની. આપણે આ પાઠમાં ભારતનું અર્થતંત્ર છે એને અસર કરતા એવા ઉદ્યોગોની વાત કરવી છે, એની ચર્ચા કરવી છે. ઉદ્યોગોનો ઔદ્યોગિક વિકાસનો આર્થિક વિકાસમાં કેટલો ફાળો છે એની ચર્ચા કરવી છે, અને ભારત કયા કયા ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ છે એની આપણે ચર્ચા કરવી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો. પહેલો સવાલ, ઉદ્યોગો કોને કહેવાય? ઉદ્યોગ એટલે શું? તમારી ટેક્સ્ટ બુકના આ પાઠમાં પહેલી જ લીટીમાં આનો જવાબ આપ્યો છે. હું પહેલા એ ઉદ્યોગોની વ્યાખ્યા જે છે પ્રકરણમાં આપણને જે સમજાવ્યું છે વાંચું છું, પછી આપણે એની ઉપર ચર્ચા કરીએ. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે, યાદ રાખજો, કઈ બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવા પરિવર્તનને, એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય છે. શેના વડે? પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતાના આધારે. જ્યારે મનુષ્ય પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતાના આધારે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય. હવે આ વાક્ય શું કહેવા માંગે છે સમજી લો. એક લાકડું છે, એ લાકડામાંથી, લાકડું એ શું છે? કુદરતી સંસાધન છે, નેચરલ રિસોર્સ છે. લાકડામાંથી કાગળ બનાવવો, કાગળ કેવો છે? ઉપયોગમાં આવી શકે એવું સ્વરૂપ છે. તો કુદરતી સંસાધનોનો ઉપયોગમાં આવી શકે એવા સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા શેના વડે કરે છે? માણસ પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતાના આધારે. જ્યારે મનુષ્ય પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક કે આર્થિક ક્ષમતાના આધારે કુદરતી સંસાધનોને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને, કુદરતી સંસાધનોને સ્વરૂપને બદલાવી અને એ સ્વરૂપને ઉપયોગમાં લાવી શકાય એવા સ્વરૂપમાં લાવવું, એને ઉદ્યોગ કહેવાય. કપાસ છે, એ કુદરતી સંસાધન છે, ખેતરમાં ઉગતો કપાસ, ઉત્પાદન. પણ એમાંથી કાપડ બનાવવું એ કુદરતી સંસાધનને ઉપયોગમાં લાવી શકાય એવા સ્વરૂપમાં ફેરવા છે. આ સ્વરૂપમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને ઉદ્યોગમાં કહેવાય. શેના વડે? માણસ પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતાના આધારે આ કામ કરે છે, આ પ્રક્રિયા કરે છે. તો માનું છું કે ઉદ્યોગ એટલે શું એ સ્પષ્ટ થઈ ગયું. મનુષ્ય પોતાની બૌદ્ધિક, આર્થિક કે સાંસ્કૃતિક ક્ષમતાના આધારે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લઈ શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઉદ્યોગ લગભગ આપણી સંસ્કૃતિનો, જે સિંધુ ખીણની સંસ્કૃતિનો છે વિકાસ થયો, એ સમયથી ઉદ્યોગનો વિકાસ શરૂ થયો કહીએ તો ચાલે. એ સમયમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ અસ્તિત્વમાં હતો, થોડો ઘણો ચાલતો હતો. માટીના વાસણો બનાવવા અને કાંસાની અને બીજી ધાતુની વસ્તુઓ અને મણકા બનાવવામાં આવતા હતા એવું આપણને એના જે
અવશેષો મળે છે સિંધુ ખીણની સંસ્કૃતિના, એના ઉપરથી આપણને જાણવા મળ્યું છે કે ત્યારે સુતરાઉ કાપડ પણ હતું, એટલે કે કાપડના ઉદ્યોગો હતા, કાંસાના વાસણો હતા, એટલે કાંસુના વાસણો બનાવવાનો ઉદ્યોગ હતો, એ ઉપરાંત મણકા બનાવવામાં આવતા હતા, અને માટીના વાસણો પણ આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવ્યા છે, એટલે એ સમયે એ ઉદ્યોગ પણ હતો એમ પણ કહેવાય. 18મી સદી સુધી, અત્યારે આપણે કઈ સદીમાં છીએ? 21મી સદીમાં. 18મી સદી સુધી ભારત વાહણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગોમાં તો બહુ મોટું નામ હતું ભારતનું. હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ અને ગૃહ ઉદ્યોગોમાં બહુ મોટું નામ હતું ભારતનું. સુતરાઉનું કાપડ, પછી ઢાકામાં બનતું મલમલનું કાપડ, ત્યારે ઢાકા છે ભારતમાં હતું. બાંગ્લાદેશ છે આપણે પહેલા જ્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ એક હતું ત્યારની 18મી સદીની વાત છે. ઢાકાનું મલમલ, બંગાળમાં જે મલમલનો ઉદ્યોગ હતો એ. ધાતુના વાસણો અને આપણા આભૂષણો ધાતુના, એની વિદેશમાં ખૂબ માંગ હતી. સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણો, એની વિદેશમાં 18મી સદીમાં ખૂબ માંગ હતી. ત્યાર પછીનો એક તબક્કો એવો આવ્યો કે યુરોપમાં, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. એ તમે અગાઉ સામાજિક વિજ્ઞાનમાં શીખ્યા છો. ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે ત્યાં મોટા મોટા નવા નવા મશીનો શોધાયા. ક્યાં? યુરોપમાં. ઉત્પાદન વધવા માંડ્યું ત્યાંનું, પણ ઉત્પાદન માટે જરૂરી કાચો માલ છે એ તો ત્યાં મળતો નહોતો. એ કાચો માલ લેવા માટે ભારત ઉપર એને નજર કરી. ભારતમાંથી સસ્તા ભાવે કાચો માલ ખરીદી કે બીજા અર્થમાં કહીએ તો લૂંટીને એ ત્યાં લઈ ગયા. તે ખૂબ ઉત્પાદન કર્યું. હવે ઉત્પાદન વેચવા માટે બજાર નહોતું ત્યાં. પેલા કાચો માલ નહોતો, અહીંથી લઈ ગયા. ઉત્પાદન વેચવા માટે બજાર નહોતું, તો એ પાછો માલ ઉત્પાદન કરી પાછો ભારતમાં વેચવા લાવ્યા. સસ્તી કિંમતે લઈ ગયા, ઊંચી કિંમતે અહીંયા વેચવા લાવ્યા. ભારતના અર્થતંત્રને એને ભાંગી નાખ્યું. કોણે? અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને ભાંગી નાખ્યું. આપણો હસ્ત ઉદ્યોગ ભાંગી પડ્યો, કારણ કે ત્યાં અદ્યતન મશીનોમાં બનતું કાપડ છે એ લોકોને લલચાવતું હતું, ગુણવત્તાની દ્રષ્ટિએ આપણા કરતા ચડિયાતું હતું. એટલે ભારતના ગૃહ ઉદ્યોગો છે એ અને હસ્ત ઉદ્યોગો છે એ પડી ભાંગે એવી નીતિ એમણે અપનાવી. કાપડ ઉદ્યોગ, આપણો સુતરાઉ અને મલમલ કાપડનો ઉદ્યોગ પડી ભાંગ્યો, કારણ કે ત્યાંથી મિલમાં તૈયાર થયેલું સરસ મજાનું કાપડ છે ભારતમાં વેચવા માંડ્યું. એટલે આપણું ખડબચડું કાપડ છે કોણ લે? એ જ રીતે ગામડાઓ પડી ભાંગ્યા. ગ્રામોદ્યોગ, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ છે પડી ભાંગ્યા. કસબીઓ અને કારીગરો, કસબીઓ એટલે જેની પાસે કલા છે, કલાની આવડત છે, એવા કસબીઓ અને કારીગરો છે એ બેકાર બન્યા. અહીંયાથી ભારતની આર્થિક પ્રગતિ છે એ રૂંધાવા માંડી. આજે જોઈએ તો કોઈ પણ દેશની પ્રગતિનો આધાર એના આર્થિક વિકાસ ઉપર છે. આર્થિક વિકાસનો આધાર ઔદ્યોગિક વિકાસ ઉપર છે. એટલે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વિકાસની વાત આપણે અર્થશાસ્ત્રમાં કરીએ છીએ, અહીંયા આપણે નહીં જઈએ, પણ એટલું યાદ રાખીએ કે આર્થિક વિકાસ વિના, ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વિકાસ કરવા માટે ઔદ્યોગિક વિકાસ કરવો જરૂરી છે. જે દેશમાં ઔદ્યોગિક વિકાસ સારો થયો છે, જ્યાં ઉદ્યોગો વિકસ્યા છે, ત્યાં આર્થિક વિકાસ થયો છે. લોકોનું જીવનનું સ્તર છે ઊંચું આવ્યું છે, બજારમાં વધારે નાણાં ફરતા થયા છે. આ બધું ઔદ્યોગિક આર્થિક વિકાસ છે. જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ નથી થયો એ દેશોમાં આર્થિક વિકાસ નથી થયો. યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, આ બધા એવા દેશો છે કે જ્યાં ભરપૂર ઔદ્યોગિક વિકાસ થયો છે, અને ભરપૂર ઔદ્યોગિક વિકાસ થવાના કારણે ત્યાં આર્થિક વિકાસ પણ સારો થયો છે. એ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે લોકો પોતાની પાસે રહેલા કુદરતી સંસાધનો છે, જળ છે, જમીન છે, જંગલો છે, સમુદ્રો છે, એમાંથી એના આધારે ઔદ્યોગિક વિકાસ કરી શક્યા નથી, અથવા તો આજે જમીનના પેટાળમાંથી મળતા કુદરતી ભંડારો છે, જંગલો છે, એમાંથી મળતી જે કાચો માલ છે, એનો ઉદ્યોગોમાં ઉપયોગ નથી કરી શક્યા. એ લોકો
ઔદ્યોગિક વિકાસ થયો નથી, એ આર્થિક દ્રષ્ટિએ પાછળ છે, એનો આર્થિક વિકાસ છે એ ઓછો થયો છે. જ્યારે કોઈ પણ દેશ પોતાની પાસે રહેલું કુદરતી સંસાધન છે એનો ઉપયોગ એ કાચા માલ તરીકે ન કરી શકે, એમાંથી ઔદ્યોગિક ઉત્પાદન ન કરી શકે, ત્યારે એને પોતાની જરૂરિયાત માટે વિદેશો પર આધાર રાખવો પડે છે, વિદેશોના ઉત્પાદન ઉપર આધાર રાખવો પડે છે. અને વિદેશોનું ઉત્પાદન જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે દેશનું અર્થતંત્ર છે એ સ્વાભાવિક રીતે નબળું પડતું હોય છે. એટલે ભારતમાં આપણે આંકડો લઈએ તો ભારતનું જે કુલ ઉત્પાદન છે ને, રાષ્ટ્રીય ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, એમાંથી ઉદ્યોગોનો 29% ફાળો છે. એટલે ઔદ્યોગિક ઉત્પાદન છે કે ઉદ્યોગોનો વિકાસ છે એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે, એમ કહીએ તો ચાલે. હજી વધારવાની જરૂર છે. આપણે પહેલા વાત કરીએ બ્રિટિશ શાસનની જે નીતિ હતી, અંગ્રેજોએ જે નીતિ અમલમાં મૂકી હતી, સસ્તા ભાવે કાચો માલ લઈ જવો અને ત્યાંથી બનાવી એનું ઉત્પાદન છે મોંઘા ભાવે અહીંયા વેચવું, આ નીતિના કારણે ભારતના ઔદ્યોગિક વિકાસની કમર તોડી નાખી. એણે ઉદ્યોગોની કમર તોડી નાખી. ઔદ્યોગિક વિકાસ છે, ઔદ્યોગિક આખું જે માળખું હતું એ તોડી નાખ્યું. આપણે ગુલામ બન્યા અને ગુલામી દરમિયાન તો ઉદ્યોગો છે અહીંયા ખાસ સ્થાપવામાં આવ્યા નહીં. એવા જ ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા કે જેમાં એમનો પોતાના દેશ માટે ભલું થતું હતું. પણ તેમ છતાં કેટલાક ઉદ્યોગો છે એ 1853ની અંદર ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક કેન્દ્ર, ઔદ્યોગિક એકમ ભારતમાં સ્થાપવામાં આવ્યું. એ નિષ્ફળ ગયું, સફળ ન થયું. સુતરાઉ કાપડ ના ઉત્પાદન માટે, સુતરાઉ કાપડના ઉત્પાદન માટે સૌ પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો 1854માં, અને પછી 1855માં શણના કલકત્તા, બંગાળમાં શણનું ઉત્પાદન ઘણું થાય એટલે બંગાળમાં સિરસા પાસે રીશરા પાસે એક શણનું કારખાનું 1855માં નાખવામાં આવ્યું. આ રીતે ભારતનો ઔદ્યોગિક વિકાસ ધીમે ધીમે પાટિયા ઉપર આવવા માંડ્યો. 1874માં ત્યાર પછી કુલટી, એમાં કાચું લોખંડ, જેને એસ્ક કહેવામાં આવે છે, કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. એ પણ થોડો સમય પછી બંધ પડ્યું. 1881માં ફરી વખતે શરૂ થયું. 1974માં શરૂ થયું હતું, બંધ પડ્યું. પાછું 1881માં શરૂ થયું. ખાસ યાદ રાખજો 1997 જમશેદજી તાતા. 1997 નહીં, એ તો હમણાંની વાત છે. 1907 20મી સદીની શરૂઆતમાં 1907માં ભારતના જ એક ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અથવા તો તાતા, એમણે ટાટા પોલાદ કંપનીના નામે, ટાટા લોખંડ અને પોલાદની કંપનીના નામે જમશેદજી ટાટાએ જમશેદપુરમાં આ એક કારખાનું સ્થાપ્યું. ક્યારે? 1907માં. અને ત્યાંથી સાચા અર્થમાં કહીએ તો ભારતના ઔદ્યોગિક વિકાસના પગરણા મંડાયા. ભારતના ઔદ્યોગિક વિકાસની સાચી શરૂઆત 1907માં જમશેદજી તાતાએ જમશેદપુરમાં લોખંડ અને પોલાદનું કારખાનું સ્થાપી, એનો એકમ સ્થાપીને કર્યું. અહીંથી ભારતના ઔદ્યોગિક વિકાસની, ઉત્પાદક ઉદ્યોગોની સાચી શરૂઆત થઈ. હવે આ ઉદ્યોગો શું છે? ઉદ્યોગોને કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. ઉદ્યોગોના જુદા જુદા પ્રકાર છે, આપણે એ સમજવાના છે. એક તો નાના પાયાના એકમો અને મોટા પાયાના એકમો. આમ ઉદ્યોગોને બે ભાગમાં વહેંચવામાં આવે છે, નાના પાયાના એકમો અને મોટા પાયાના એકમો. મોટા પાયાના એકમો કોને કહેવાય? જેમાં વધારે લોકોને મજૂરી મળતી હોય, રોજગારી મળતી હોય, વધારે લોકો થકી જે ઉદ્યોગ ચાલતો હોય એને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય.
જેમાં વધારે શ્રમિકો જોઈએ, વધારે કારીગરો જોઈએ અને એમાં સ્વાભાવિક વધારે ઉત્પાદન થતું હોય. તો એને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય કે જેમાં વધારે લોકોને રોજગારી મળતી હોય તે. નાના પાયાના ઉદ્યોગો કોને કહેવાય કે જેમાં શ્રમિકોની સંખ્યા છે સીમિત હોય. એ શ્રમિકોની સંખ્યા છે એ સીમિત હોય, ઓછી હોય, એને નાના પાયાના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે સુતરાઉ કાપડની મિલ. અમદાવાદમાં પહેલા બહુ મિલો હતી. તો એક સાથે એ ઘણા બધા લોકોને રોજગારી આપી શકે. ઘણા બધા શ્રમિકોની, મજૂરોની, કારીગરોની એમાં જરૂર પડે. તો એને મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. કાપડની મિલ એટલે મોટા પાયાનો ઉદ્યોગ. પણ ખાંડસરી, ખાંડ બનાવવાની એક નાની એવી ફેક્ટરી, શેરડીમાંથી ખાંડ બનાવવા માટેનું એકમ, એમાં બહુ લિમિટેડ લોકોને રોજગારી આપી શકાય. બંને ઉદ્યોગ છે, પણ એક મોટા પાયાનો ઉદ્યોગ છે સુતરાઉ કાપડની મિલ, નાના પાયાનો ઉદ્યોગ છે ખાંડસરી. આ એક પ્રકારે બે ભાગ પાડી શકાય, મોટા પાયાના ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો. બીજું, ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથમાં પણ વર્ગીકૃત કરી શકાય. ખાનગી ઉદ્યોગ, કોઈ વ્યક્તિ પોતાની બૌદ્ધિક શક્તિ, પોતાની મૂડી અને પોતાની સાંસ્કૃતિક વિરાસતના આધારે જે ઉદ્યોગ શરૂ કરે એને ખાનગી કહેવાય. એમાં બીજા કોઈનો લાગ ભાગ હોય નહીં, એટલે ખાનગી ઉદ્યોગ. બીજું, જાહેર ઉદ્યોગ, જાહેર એકમ, જેમાં સમાજની ભાગીદારી હોય એને જાહેર એકમ કહેવાય. સંયુક્ત, ખાનગી અને જાહેર બંને ભેગા થઈને બનાવે સંયુક્ત. અને સરકારી, સહકારી, જ્યાં લોકોનું એક મોટું જૂથ સહકારી ધોરણે કોઈ ઉત્પાદન, દાખલા તરીકે દૂધની ડેરી, અમૂલ દૂધની ડેરી છે તે સહકારી ધોરણે ચાલતું ઉત્પાદન છે. રિલાયન્સ છે તે ખાનગી એકમ છે. પેલા પબ્લિક અને જીઆઈડીસી છે તો જાહેર એકમ છે. જીએમડીસી. તો હવે આપણે માલના સ્ત્રોતના આધારે, જે આપણે વિગતે સમજવાનું છે, માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ 3 વિભાગમાં વહેંચીએ છીએ આપણે. 2 વિભાગમાં, કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો. 2 પ્રકારે ઉદ્યોગોને આપણે પ્રકાર પાડીએ છીએ. એક કૃષિ આધારિત, જે ખેતીવાડીની પેદાશ આવે છે એને કાચા માલ તરીકે ઉપયોગમાં લઈ અને જે ઉદ્યોગો છે એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. અને જમીનના કાઢવામાં આવતા ખનિજોના આધારે, બંને કુદરતી સંસાધનો છે. કૃષિ પેદાશ એ પણ કુદરતી સંસાધન છે, સાથે સાથે જમીનના પેટાળમાંથી ખોદીને કાઢવામાં આવતા ખનિજો એ પણ કુદરતી પેદાશ છે. તો કુદરતી પેદાશોના આધારે જે 2 પ્રકારો, કુદરતી સંસાધનોના આધારે ઉદ્યોગોના જે 2 પ્રકારો પાડવામાં આવે છે એમાં છે એક કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજું ખનિજ આધારિત ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે વાત કરીએ તો સુતરાઉ કાપડ, એનું ઉત્પાદન એ કૃષિ આધારિત ઉદ્યોગ છે, કારણ કે એમાં શું વપરાય છે? કપાસ. શણ, શું વપરાય છે? એમાં શણની ખેતી થાય છે. ત્યાર પછી રેશમી કાપડ, એમાં રેશમી શેતુરમાં રેશમી કીડાનો ઉછેર થાય છે, એટલે શેતુર એ પણ એક કૃષિ પેદાશ છે. ઊનનું કાપડ, એ પણ ઘેટા છે, એ પશુપાલન અને કૃષિ ભેગું છે, એટલે પશુપાલનના આધારે જે ઉદ્યોગો છે એને આપણે કૃષિમાં જ લઈએ છીએ. ખાંડ, શેરડીમાંથી બનતી ખાંડ, કાગળ, આ બધા ઉદ્યોગો છે એમાં કાચા માલ તરીકે આપણે કૃષિ પેદાશને વાપરીએ છીએ. એટલે કૃષિ આધારિત જે પ્રવૃત્તિઓ છે એના આધારે જે કાચા માલ તરીકે વાપરીને જે ઉદ્યોગો આવે છે એને આપણે કાચા માલ તરીકે છે એટલે એને કૃષિ આધારિત ઉદ્યોગો કહીએ છીએ. એમાં આપણે સૌથી પહેલી વાત કરીએ સુતરાઉ કાપડની. વસ્ત્ર ઉદ્યોગનું એક મોટું સ્થાન છે ઔદ્યોગિક ઉત્પાદનમાં, અને એમાં પણ આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. કયો ઉદ્યોગ? સુતરાઉ કાપડ આધારિત જે ઉદ્યોગો છે, ઉત્પાદન એકમો છે એ. અને આ કાપડ ઉદ્યોગ એ દેશમાં સૌથી વધારે રોજગારી આપતો,
સૌથી વધારે લોકોને રોજગારી આપતો એક ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ. એટલે આ ઉદ્યોગ છે એ લોકોને સારા એવા પ્રમાણમાં રોજગારી આપે છે. 3.5 કરોડ. બીજો કોઈ ઉદ્યોગ આટલી રોજગારી ભારતમાં આપતો નથી. અને જો રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં જોઈએ તો ચીન પછી બીજો નંબર છે આપણો, કે જે દેશ સુતરાઉ કાપડનો સૌથી વધારે નિકાસ કરતો હોય, એક્સપોર્ટ કરતું હોય. આપણે સુતરાઉ કાપડની એક્સપોર્ટ કરીએ છીએ, એટલું ઉત્પાદન આપણે છે કે આપણી જરૂરિયાત કરતાં વધારે આપણે ઉત્પાદન કરીએ છીએ. આપણે બીજા દેશોમાં એને નિકાસ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. પહેલા નંબરે ચીન છે અને આપણે બીજે છીએ. એટલે આ ઉદ્યોગ કયો? કાપડ આધારિત ઉદ્યોગ છે એ આપણા અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારી બંને દ્રષ્ટિએ, એટલે રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં, આર્થિક વિકાસમાં આ ઉદ્યોગ બહુ મહત્વનો છે. એનું થોડુંક ડીપમાં આપણે ચર્ચા કરીએ. ભારતમાં સૌથી પહેલી મિલ છે એ મુંબઈમાં સ્થપાઈ હતી. મુંબઈ પછી અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ. કેલિકો મિલ તો બહુ જાણીતી હતી, આખા ભારતમાં કેલિકો મિલનું કાપડ વખણાતું. આ શાહપુર મિલ અને કેલિકો મિલની સ્થાપના અમદાવાદમાં થઈ. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું, કારણ કે વિશ્વમાં માન્ચેસ્ટર સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત હતું. એવી રીતે ભારતની અંદર અમદાવાદ પ્રખ્યાત હતું. પહેલી મિલ મુંબઈમાં સ્થપાણી હતી, પણ પછી અનેક મિલો છે એ ગુજરાતની અંદર અમદાવાદમાં સ્થપાય. અને એટલે એ શાહપુર મિલ અને કેલિકો મિલ એ અમદાવાદમાં સ્થપાય. આ મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલો સ્થપાય, કારણ કે અહીંયા બંને જગ્યાએ કપાસ છે સસ્તો મળતો હતો, શ્રમિકો પુષ્કળ પ્રમાણમાં મળતા હતા, કારીગરો પુષ્કળ પ્રમાણમાં મળતા હતા, પરિવહનની સારામાં સારી સુવિધા હતી, ટ્રાન્સપોર્ટેશનની. એ ઉપરાંત બજાર ક્ષેત્રની અનુકૂળતા હતી અને એક્સપોર્ટ કરવા માટે બંદરો છે એ પણ નજીક હતા. મુંબઈનું બંદર, અહીંયા આપણે કંડલાનું બંદર, મુન્દ્રાનું બંદર, આ બધા બંદરો છે એ નજીક હતા. એટલે અમદાવાદ અને મુંબઈમાં આ મિલો સ્થપાય. અત્યારે જોઈએ તો આપણે અમદાવાદ અને મુંબઈ સિવાય ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર આ બધા મહારાષ્ટ્રના શહેરો છે. ત્યાં પણ ઇન્દોર, ઉજ્જૈન મધ્યપ્રદેશમાં સુતરાઉ કાપડના ઉદ્યોગોના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. અત્યારે સુતરાઉ કાપડનો વપરાશ ઓછો થઈ ગયો છે, છતાં પણ આ બધા એવા સેન્ટર છે, એવા બધા કેન્દ્રો છે કે જ્યાં આજે પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ ચાલે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સુતરાઉ કાપડની ઘણી બધી મિલો છે અને એટલે એને વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. સુતરાઉ કાપડનું વિશ્વના મહાનગર. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, કે એ ડેનિમ નામનું કાપડ જે છે જીન્સમાં વપરાય છે એનું પણ સારામાં સારું ઉત્પાદન થાય છે. એ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ અને જલગાંવ મહારાષ્ટ્રના આ બધા ગામો છે કે શહેરો છે, ત્યાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આપણે અમદાવાદ તો છે, અમદાવાદ ઉપરાંત કેટલાક શહેરો છે કે જ્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ સારો ચાલે છે. એ ગામના નામ છે વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ. આ બધા શહેરો છે એમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ આજે પણ ચાલે છે. આગળ વાત કરીએ તો તામિલનાડુમાં કોઈમ્બતુર એ પણ મુખ્ય કેન્દ્ર છે. મધ્યપ્રદેશની અંદર ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન. આ બધા ડેટા છે, એટલે આમાં કઈ જાજુ સમજાવવાનું ન હોય, તમારે વાંચીને યાદ રાખવાના છે કે આ રાજ્યોમાં આ સુતરાઉ કાપડના એકમો છે. પશ્ચિમ બંગાળમાં કલકત્તા, હાવડા અને મુર્શિદાબાદ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ આ ઉદ્યોગ વિકસ્યો છે. જે રાજ્યો
સારી પરિવહન સુવિધા આપી શકે છે, વીજળીની સારી સુવિધા આપી શકે છે, જ્યાં શ્રમિકોની પૂરતી ઉપલબ્ધિ છે, જે કાચા માલની પૂરતી ઉપલબ્ધિ છે, એ તમામ જગ્યાએ આ બધા કાપડ ઉદ્યોગ છે એ વિકસે છે. અને આ મેં જે તમને સેન્ટરના, કેન્દ્રોના, શહેરોના નામ આપ્યા, એ બધી જગ્યાએ આ બધી વસ્તુ છે એ ઉપલબ્ધ છે. આજે જોઈએ તો સમગ્ર વિશ્વમાં સુતરાઉ કાપડના ઉદ્યોગમાં એક બહુ મોટી સ્પર્ધા છે, કારણ કે નિત નવું ટેકનોલોજીમાં ફેરફારો આવતા જાય છે. કેટલીક મુશ્કેલીઓ પણ છે. સારી જાતનો કપાસ છે મળતો ઓછો થઈ ગયો છે. યંત્રો છે એ જૂના થાય, વારંવાર વપરાશ થાય તો એને બદલાવા પડે. અનિયમિત વિદ્યુત પુરવઠો હોય ત્યાં પણ વિકાસ ન થાય, એટલે જે રાજ્યો પછાત રાજ્યો છે, જ્યાં વીજળીની પૂરતી સુવિધા નથી, ત્યાં પણ આ ઉદ્યોગને મુશ્કેલી પડે છે. આખરે ભારત છે કયા કયા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે એના નામ યાદ કરી અને આપણે પછી શણના ઉદ્યોગ તરફ છીએ. ભારત એક રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, આ બધા દેશોની અંદર સુતરાઉ કાપડની નિકાસ કરે છે. હવે આપણે બીજા ઉદ્યોગની વાત કરીએ આજના પ્રકરણમાં, એ છે શણનો ઉદ્યોગ. સૌથી પહેલા ક્રમે આવતો ભારતનો કોઈ ઉદ્યોગ હોય તો એ કાપડ ઉદ્યોગ છે, સુતરાઉ કાપડનો ઉદ્યોગ. બીજા ક્રમે શણનો ઉદ્યોગ આવે છે. આપણને ગુજરાતમાં શણના ઉદ્યોગ વિશે આપણે અજાણ છીએ, કારણ કે આપણે અહીંયા શણનું ઉત્પાદન નથી થતું, પણ બંગાળની અંદર ખૂબ જ શણનું ઉત્પાદન થાય છે. એટલે બંગાળની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં શણના કાપડનો ઉદ્યોગ, શણમાંથી બનતું કાપડ, શણમાંથી બનતી બીજી ચીજ વસ્તુનો ઉદ્યોગ ખૂબ ખુલ્લો ફાયલો છે. શણ અને શણમાંથી બનેલી ચીજ વસ્તુઓનો ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. ભારતમાં બીજું છે, પણ વિશ્વમાં ભારતનું સ્થાન પછી પ્રથમ છે. નિકાસમાં બાંગ્લાદેશ સૌથી પ્રથમ ક્રમે છે, પણ પછી નિકાસની અંદર ભારતનું સ્થાન અહીંયા પણ બીજા ક્રમે છે. સુતરાઉ કાપડમાં ચીન, પછી બીજા ક્રમે ભારત. શણમાં બાંગ્લાદેશ, પછી બીજા ક્રમે ભારત છે. અને દેશમાં જેટલું શણના કાપડનું ને શણમાંથી બધી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે ને, એમાંથી 80% ફક્ત બંગાળમાં થાય છે. યાદ રાખજો. અને મેં તમને વાત કરી ને, કલકત્તાની એ બાજુનો વિસ્તાર છે ત્યાં શણનું ઉત્પાદન સારું થાય છે, ખૂબ સારું. 80% હિસ્સો ત્યાંથી આવે છે, 10% છે આંધ્રપ્રદેશમાંથી આવે છે, એટલે 90% થયું. બાકીનું 10% છે એ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાંથી આવે છે. એટલે બંગાળ છે એને હબ કહેવાય, કેન્દ્ર કહેવાય શણ ઉદ્યોગ માટેનું. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે. એને કાપીને પછી એમાંથી રેસા કાઢવા માટે એને પલાળવું પડે, પુષ્કળ પાણીની જરૂર પડે. એટલે નદીના કિનારે જ શણ ઉદ્યોગ વિકસે. બંગાળની અંદર મોટામાં મોટી નદી એટલે હુગલી નદી, જેના કાંઠે કલકત્તા આવેલું છે. કોલકાતા, હવે કલકત્તાને કોલકાતા બોલાય છે, તો કોલકાતા આવેલું છે. એ કોલકાતાને હુગલી નદીના કાંઠે આવેલું કોલકાતા, એટલે હુગલી નદીના કાંઠે કિનારે શણના કારખાનાઓ વિકસ્યા છે. અહીંયા પણ જેમ સુતરાઉ કાપડમાં છે, સસ્તો માનવ શ્રમ મળી રહે છે, બેંક અને વીમાની સુવિધા અને પરિવહનની સુવિધા, બંદરોની સગવડતા, આ બધાના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ છે એ કેન્દ્રિત થયો છે. આજે પોલિથીન આવતા, બીજા પ્રકારના પ્લાસ્ટિક આવતા, શણ છે એના ઉત્પાદનોની માંગ બજારમાં ઓછી થઈ છે. એની સીધી અસર, માંગ ઓછી થઈ એટલે એની સીધી અસર આ ઉદ્યોગના વિકાસ ઉપર થઈ છે. એટલે શણની માંગમાં ઘટાડો થયો છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પેકિંગ માટે બીજું મટીરિયલ વપરાવા માંડ્યું છે. એટલે પેલા જે શણની કોથળીઓ, હવે તમે જુઓ સિમેન્ટ માટે અને બીજા ઉત્પાદનો માટે વાપરવા માટે જે શણની કોથળીઓ વાપરતા એ ઓછી થઈ ગઈ છે. પોલિથીન બેગ આવી ગઈ છે. એટલે આ શણ ઉદ્યોગ છે એ અત્યારે એક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ત્રીજા ઉદ્યોગની વાત કરીએ આપણે, રેશમી કાપડ. ભારતની પરંપરા છે, ઢાકામાં બનતો રેશમી કાપડનો તાકો એક વીંટીમાંથી પસાર થઈ જાય એમ કહેવાતું.
એટલું બધું બારીક, એટલું બધું મલમલ જેવું કાપડ આવે રેશમી કાપડ. રેશમી કાપડની અંદર મલમલનો તાકો જે ઢાકામાં બને એ વીટી છે, વીટીમાંથી પસાર થઈ જાય એટલો એ કાપડ છે, એ બારીક હોય, પતલું હોય, મુલાયમ હોય. એ રેશમી કાપડનો ઉદ્યોગ છે એ ભારતની એક પરંપરા છે અને રેશમી કાપડ છે પવિત્ર કાપડ ગણાય છે. અહીંયા પણ ચીન પછી બીજા ક્રમે રેશમી કાપડના ઉત્પાદનમાં ભારતનો નંબર આવે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. કયા 4 પ્રકાર? શેતુર, ઈરી, ટસર અને મુગા. શેતુરમાંથી ઈરી, ટસર અને મુગા, આ 4 પ્રકારના રેશમી કાપડ છે ભારતમાં મળે છે. ભારતમાં લગભગ 300 જેટલી રેશમી કાપડની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર એ કાચું રેશમ કરનારા મુખ્ય રાજ્યો છે. ક્યાં? કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ અને જમ્મુ કાશ્મીર. રેશમી કાપડની નિકાસ પણ મોટા ભાગે થાય છે અને એ ક્યાં થાય છે? આફ્રિકાના મધ્ય પૂર્વના દેશોમાં અને યુરોપમાં. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસએ, કુવેત, મલેશિયા આ બધા દેશોમાં પણ રેશમી કાપડની નિકાસ થાય છે. રેશમી કાપડની અંદર પણ આપણે ચીન સાથે સ્પર્ધામાં ઊભા છીએ. ચીનની સાથેની સ્પર્ધાનો આપણે સામનો કરીએ છીએ કારણ કે રેશમના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે, ભારત બીજા ક્રમે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઊનનું કાપડ. કાપડ ઉદ્યોગની વાત કરીએ, આપણે સુતરાઉ કાપડની વાત કરી, શણના કાપડની વાત કરી, રેશમી કાપડની વાત કરી. હવે કરીએ છીએ ઊની કાપડ. પહેલા કુટીર ઉદ્યોગ તરીકે આપણે ઊનનું ઉત્પાદન અને ઉત્પાદનમાંથી પછી ઊનનું કાપડ બનાવતા, ઊનના વસ્ત્રો બનાવતા. પંજાબની અંદર આવેલું જલંધર અને જલંધર આસપાસનો વિસ્તાર ઊન માટે પ્રખ્યાત છે, વિખ્યાત છે. ઊની કાપડની મોટા ભાગની મિલો છે એ લુધિયાણા અને જલંધર એની આજુબાજુ આવેલી છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગર આ બે જગ્યાએ ઊની વસ્ત્ર બને છે, ઊની કાપડ બને છે. પંજાબની અંદર ખાસ ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર એના મુખ્ય કેન્દ્રો છે ઊની કાપડના. રાજસ્થાનની અંદર પણ બિકાનેરમાં, જયપુર અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરની પશ્મિના શાલ જગ વિખ્યાત છે, બહુ મોંઘી આવે છે. અને કર્ણાટકમાં બેંગલુરુ ઊનમાંથી બનેલા ગાલીચા પણ ભારતમાં નિર્માણ થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં એ નિકાસ થઈ છે. ઊની કાપડની નિકાસ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને રશિયામાં. આજે આપણે કૃષિ આધારિત ઉદ્યોગો છે એમાં આટલા ઉદ્યોગોની વાત કરી. ક્યાં? સુતરાઉ કાપડનો ઉદ્યોગ, રેશમી કાપડ, શણના કાપડનો ઉદ્યોગ, રેશમી કાપડનો ઉદ્યોગ અને ઊની કાપડનો ઉદ્યોગ. કૃષિ ઉત્પાદનોમાં, કૃષિ આધારિત ઉદ્યોગોમાં હજી આપણે આગળ વાત કરવાની છે, એ પછીના પીરિયડમાં કરશું. એમાં આવશે કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ. કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ, આ ત્રણેયની ટૂંકી વાત તમને કરી દઉં એટલે પછીના પીરિયડમાં આપણે સીધું ખનિજ પર આધારિત ઉદ્યોગોની વાત કરશું. કૃત્રિમ કાપડ છે એ કેમિકલમાંથી બને છે. કૃત્રિમ કાપડ કૃષિ પેદાશોમાંથી બનતું નથી, પણ માનવ નિર્મિત જે રેસાઓ છે એમાંથી, કુદરત નિર્મિત નહીં, કપાસ, શણ, રેશમ આ ઊન આ કુદરત નિર્મિત છે, પણ માનવ નિર્મિત રેસાઓમાંથી ટેરિલિન, ટેરિકોટન આ જે બધા પોલિથીન, પોલિએસ્ટર આ જે કાપડ બને છે એ બધા કૃત્રિમ રેસાઓમાંથી બને છે. એ કાપડ છે ગુણવત્તામાં જોઈએ તો રેશમી કાપડ કરતા એને કડી પડતી નથી, કરચલી પડતી નથી, એટલે એ
વધારે ટકાઉ હોય છે, એટલે એ ખૂબ જ પ્રમાણમાં કાપડ ઉદ્યોગમાં એનું સ્થાન છે એ વિકસતું જાય છે. કપાસના રેસા સાથે આ રેસા મેળવીને પણ મિશ્ર કાપડ પણ બનાવવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આ કૃત્રિમ કાપડ બને છે. ગુજરાતમાં વાત કરીએ તો સુરત, વડોદરા, કાનપુર, ગુજરાતમાં સુરત અને વડોદરા, ઉત્તર પ્રદેશમાં કાનપુર, મહારાષ્ટ્રમાં મુંબઈ, આપણે અમદાવાદ, એ ઉપરાંત પૂર્વમાં લઈએ તો કલકત્તા, ચેન્નાઈ અને મોદીનગર જેવા શહેરોમાં પણ આ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. ખાંડ ઉદ્યોગની આપણે વાત કરીએ તો શેરડીમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ, એ તો ભારતનો ખૂબ પ્રાચીન ઉદ્યોગ છે. સાથે સાથે ખાંડ ઉદ્યોગનું પણ સ્થાન એ વિશેષ છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જવા માટે શેરડી વાઢ્યા પછી એને 24 કલાકમાં પીલી નાખવામાં આવે છે, એમાંથી રસ કાઢવામાં આવે છે અને એમાંથી ખાંડ બનાવવામાં આવે છે. અને આ ખાંડ સરીના કારખાનાઓ છે એ જ્યાં શેરડી વધારે થતી હોય એ વિસ્તારની અંદર, આપણે કોડીનારની આજુબાજુ આવેલા છે, જ્યાં પુષ્કળ પાણી હોય ત્યાં શેરડી થાય, અને શેરડી જ્યાં થતી હોય એની આસપાસના વિસ્તારોમાં ખાંડના કારખાના, જેને ખાંડ સરી કહેવામાં આવે છે, એ સ્થાપવામાં આવે છે. ભારતની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બહુ મોટો ખાંડનો ઉદ્યોગ છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં પણ ખાંડનો ઉદ્યોગ છે એ વિકસેલો છે, ખાંડના કારખાનાઓ છે. ગુજરાતમાં વાત કરીએ તો બારડોલી, ગણદેવી, સુરત એ વિસ્તારમાં, પછી નવસારી, આ સુરતની આસપાસનો બધો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, ત્યાં વ્યારા, આપણા સૌરાષ્ટ્રમાં કોડીનાર અને તાલાલા, અહીંયા આ ખાંડ ઉદ્યોગ વિકસેલો છે. છેલ્લે વાત કરીએ કાગળ ઉદ્યોગની તો પોચું લાકડું હોય એમાંથી, વાંસમાંથી, ઘાસ અને શેરડીના કૂચામાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ અને હરિયાણા, આ બધા રાજ્યોમાં કાગળનો ઉદ્યોગ છે એ ખૂબ વિકસેલો છે. ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરામાં આ કાગળનો ઉદ્યોગ વિકસેલો છે. તો અહીંયા મિત્રો આપણે વાત પૂરી કરીએ છીએ કૃષિ આધારિત ઉદ્યોગોની. ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 13, એમાં આપણે ઉદ્યોગોના જે બે પ્રકાર વહેંચીએ છીએ, એ કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજું છે એ ખનિજ આધારિત ઉદ્યોગો. તો એમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગો છે એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે કેટલા ઉદ્યોગોનો સમાવેશ કરીએ છીએ, ફરીથી યાદ રાખી લો. સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ, આ 5 પ્રકારના કાપડ, પછી ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ, આમ 7 ક્ષેત્રો છે એનો સમાવેશ આપણે કૃષિ આધારિત ઉદ્યોગોમાં કર્યો છે. આવતીકાલના પીરિયડમાં આપણે એ ખનિજ આધારિત ઉદ્યોગોની વાત આ પાઠમાં આગળ કરશું. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, આવજો, જય શ્રી કૃષ્ણ.